જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આ એક ડીશ બનાવી લીધી ને તો બાકીની બધી ડીશ ભૂલાવી દે તેવી ચટપટી, હેલ્ધી, ટેસ્ટી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું, જો તમે દાબેલી ખાવાના શોખીન હોય અને તમને પાવ ન ભાવતા હોય અથવા પાવ ન ખાઈ શકતા હોય અને પાવ ન ખાવા હોય તો આ બેસ્ટ દાબેલી છે. એકદમ હેલ્ધી છે, ટેસ્ટી છે, બનાવી પણ એકદમ સિમ્પલ છે અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવી એકદમ નવી રીતે દાબેલી. તો એના માટે આપણે એક વાટકી ઝીણો રવો લેશું, એના માટે અડધો કપ દહીં લેશું અને અડધો કપ પાણી લેશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી તૈયાર કરીશું. તો બેટર આપણે છે ને થોડું થીક રાખીશું, બહુ પતલું નહીં કરીએ, પછી જરૂર લાગશે ને એટલું આગળ પણ પાણી એડ કરીશું. દહીંને સારી રીતે મિક્સ કરી અને રવો સરસ રીતે મિક્સ થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું. તો અહીંયા મેં પતલો એટલે કે ઝીણો રવો લીધો છે, તમે જાડો રવો સૂજી પણ લઈ શકો છો. સારી રીતે મિક્સ કરી અને સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે. આ રીતે આપણું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું તમે જુઓ. હવે મને અહીંયા પાણી કે દહીંની એડ કરવાની જરૂર નથી લાગતી તો હું એડ નથી કરતી. હવે અહીંયા આપણે આ રીતે મિક્સ કરી અને થોડી વાર માટે ફેટી લેવાનું એટલે સરસ રીતે બેટર તૈયાર થઈ જશે. પછી ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ થવા દેશું એટલે રવો સરસ રીતે ફૂલી જશે. 10 મિનિટ પછી ખોલીને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે અહીંયા તમે જુઓ રવો ફૂલી ગયો ને એટલે હવે આપણે એમાં જરૂર લાગશે ને એટલું પાણી એડ કરીશું. તો પાણી છે ને હું અહીંયા 2 ચમચી જેટલું જ એડ કરું છું, વધારે એડ નથી કરતી કારણ કે બેટરને બહુ પતલું કરશો ને તો એને સ્ટીમ થતાં બહુ વાર લાગશે, સાથે સરસ રીતે એમાં જાડી નહીં પડે. તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે, તમે જુઓ આ રીતનું મીડિયમ થીક મેં રાખ્યું છે. તો બેટર તૈયાર થઈ ગયું. હવે આપણે એમાં અડધી ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને ઈનોને એક્ટિવેટ કરવા પાણી એડ કરી મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં તરત જ ઢોકળા તૈયાર કરવાના છે. આપણે ઢોકળા દાબેલી બનાવીએ છીએ એટલા માટે આપણે ઢોકળાનું બેઝ બનાવ્યો છે અને એમાંથી નાના નાના પાઉં જેવા બનાવીને પણ તમે દાબેલી તૈયાર કરી શકો છો. આ રીતે મિક્સ કરી દેશું તો બેટર આપણું રેડી છે. હવે એને ઇન્સ્ટન્ટ સરસ રીતે ડિમોલ્ડ કરવા માટે હું આજે યુઝ કરું છું ઇકોબેકનું બેકિંગ પેપર. સર્કલ શેપમાં છે, તમારે કોઈ કટિંગની ઝંઝટ નથી, તરત જ આ રીતે પ્લેટમાં રાખી દેશું. બેકિંગ પેપરના લીધે આપણે જે ઢોકળા છે ને બિલકુલ એમાં ચોટશે નહીં સ્ટીમ થયા પછી, અને ડિમોલ્ડ કરશો ને તો આસાનીથી ડિમોલ્ડ થઈ જશે, તૂટશે નહીં. એટલા માટે આ રીતે પેપર એડ કર્યા પછી બેટરને એડ કરી દઈશું અને બેટરને એક સરખું લેવલમાં કરી લેશું. તો તમે આવા એકદમ ટેસ્ટી દાબેલી ઢોકળા ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. આ રીતે બેટરને સ્પ્રેડ કરી લેશું. આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં પ્લેટને રાખી દેશું, ઢાંકી અને 15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે દાબેલીનો મસાલો તૈયાર કરી લઈએ. તો પેનમાં 1 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય ને એટલે આપણે એમાં 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, તીખાશ જોઈએ ને એ પ્રમાણે તમારે લાલ મરચું એડ કરવાનું. 1/4 કપ જેટલો આપણે દાબેલી મસાલો એડ કરીશું. આ દાબેલી મસાલો મેં ઘરે જ બનાવ્યો છે. જો એની રેસીપી જોતી હોય ને તો મેં પહેલેથી જ મારી ચેનલ પર પોસ્ટ કરી છે અને જો ન મળે ને તો મને કમેન્ટ કરજો, હું તમારી સાથે નવી દાબેલી મસાલાની રેસીપી શેર કરીશ. હવે અહીંયા મેં 4 નાની સાઈઝના બટેટા લીધા હતા, એને રફલી આ રીતે બાફી અને તોડીને તૈયાર કરી લીધા છે. હવે એમાં મીઠું એડ કરી દઈશું. જો તમે બટેટા બાફતી વખતે મીઠું એડ કર્યું હોય ને તો આ સમયે સ્કીપ કરી દેવાનું. હવે અહીંયા થોડું પાણી એડ કરીશું. મસાલો છે ને એને બહુ થીક નથી રાખવાનો, એટલા માટે આ રીતે થોડું પાણી એડ કરી મિક્સ કરી દેશું એટલે દાબેલી મસાલો પણ બટેટા સારી રીતે મિક્સ થઈ જાય. તો આ રીતે બટેટા અને મસાલાને સારી રીતે મિક્સ કરી અને સ્મૂથ કરી લેવાના. તો મસાલો તૈયાર થઈ ગયો. હવે ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આંબલીનો પલ્પ લેવાનો. તો આંબલીને મેં સિમ્પલ ગરમ પાણીમાં પલાળી એનો પલ્પ તૈયાર કરી લીધો હતો, એ એડ કરીશું. ખાટો મીઠો ટેસ્ટી આ દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલાને પહેલાં આ રીતે ચલાવતા રહી એકદમ સ્મૂથ કરી લેવાનો. તમે જુઓ આ રીતે સ્મૂથ કર્યા પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું એટલે હલકો ઠંડો થઈ જશે. ત્યાં સુધીમાં આપણું ઢોકળાનું લેયર જે છે પ્લેટમાં એ સરસ રીતે સેટ થઈ ગયું, સ્ટીમ થઈ ગયું. તો એને નીચે ઉતારી 5 મિનિટ માટે ઠંડુ કરી લેશું. પછી આપણે એને ડિમોલ્ડ કરીશું. તો પહેલાં આ રીતે સાઈડથી કરી લેશું. આપણે કારણ કે આખું જ રાખવાના છે ને એટલા માટે આપણે પ્લેટને ઉલટી કરી દેવાની, એટલે ઊંધી કરી આ રીતે બસ
તમે પ્લેટને લઈ લેશો ને એટલે બેકિંગ પેપરના લીધે સરસ રીતે ડિમોલ્ડ થઈ જશે.